જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન પાટણ તથા જાયન્ટ્સ પાટણ સહિયર આયોજિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. જાયન્ટ્સ પાટણ શહેરના પ્રમુખ તરીકે વિશાખાબેન જાની, જાયન્ટ્સના પ્રમુખ તરીકે પ્રહલાદભાઈ એન પટેલની વરણી કરવામાં આવી હતી. જાયન્ટ્સ પાટણ તથા જાયન્ટ્સ પાટણ સહિયર આયોજિત 2025-26ના વર્ષ માટે પદગ્રહણ શપથવિધિ તેમજ તેજસ્વી તાલાઓના ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો. પાટણ નજીક કુણગીર ગામે આવેલ પ્રસિદ્ધ ચુડેલ માતાના મંદિરના સાનિધ્યમાં યોજાયેલ કાર્યક્રમમાં સમારંભના ઉદ્ઘાટન પ્રસંગે વી.કે. પટેલ, ફાઉન્ડર ચેરમેન, જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અને ટ્રેઝરરે પ્રાસંગિક પ્રવચનમાં જાયન્ટ્સની પ્રવૃત્તિઓ તેમજ સેવા શા માટે તે પર મનનીય પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત એડવાઇઝર જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના ઈશ્વરભાઈ પટેલ દ્વારા સમગ્ર સંસ્થાની માહિતી આપી હતી. વર્ષ દરમિયાન થયેલ વર્કશોપ થકી વિવિધ સેવાકીય પ્રોજેક્ટમાં ખૂબ જ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હોવાનું જણાવ્યું હતું. જ્યારે નટવરભાઈ દરજી દ્વારા પણ મેમ્બર અને સંસ્થાને સેવાકીય પ્રોજેક્ટમાં સહયોગ આપવા ખાતરી આપી હતી. શિક્ષિત યુવતીઓ અને શિક્ષિત મહિલાઓ માટે રોજગારી મળી શકે તેવી તાલીમ આપી પગભર કરવાનો વિશેષ સેવા પ્રકલ્પ રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય, જાયન્ટ્સ પ્રાર્થના, રાષ્ટ્રગીત, વર્ષ 2024નું ગ્રુપ પ્રવૃત્તિનો અહેવાલ પી.એન. પટેલ તેમજ આશાબેન ડી. ખમાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવા વર્ષના પી.એન. પટેલ તથા વિશાખાબેન દવે દ્વારા પ્રતિભાવ સાથે વર્ષ દરમિયાન સેવાકીય કાર્યોમાં સહકારમાં સહભાગી થવા જણાવેલું. કાર્યક્રમનું સંચાલન નૈમેશભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ પી.એન. પટેલે કરી હતી. આજના આ કાર્યક્રમમાં 100થી વધુ સભ્યોની વિશેષ હાજરી રહી હતી. જય જાયન્ટ્સ. હું જાયન્ટ્સ પાટણ સહિયરની પ્રમુખ બની છું અને આ ભૂતપૂર્વ પ્રમુખ છે. મને જે કાર્ય સોંપ્યું છે તે હું મારી નિષ્ઠાથી મતલબ જવાબદારી નિભાવીશ અને આગળ બધાનો સાથ સહકાર લઈ અને આ કાર્ય સારી રીતે પાર પડે તેવી હું શુભેચ્છા રાખું છું અને બધાને આગ્રહ કરું છું, સહિયર બહેનોને પણ, કે બધા મને સાથ સહકાર આપશે એવી હું દરેકને મારા દિલથી દરખાસ્ત કરું છું. શું નામ? મારું નામ વિશાખાબેન વાય દવે છે.